પ્રોટીન સંશ્લેષણનો બીજો તબક્કો એટલે ભાષાંતર અથવા એને કહેવાય છે ટ્રાન્સલેશન. તો પહેલા આપણે સમજીએ ટ્રાન્સલેશન એટલે શું. તો એમિનો એસિડના બહુલીકરણથી એમિનો એસિડના બહુલીકરણથી એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડ નિર્માણ થવાની જે ઘટના છે એને કહેવાય ટ્રાન્સલેશન અથવા ભાષાંતર. એમિનો એસિડનું બહુલીકરણ એટલે સમાન પ્રકારના કે જુદા જુદા પ્રકારના એમિનો એસિડ ભેગા થવા અથવા ભેગા કરવા અને પોલીપેપ્ટાઇડનું નિર્માણ થવું. એ એમિનો એસિડ્સ પેપ્ટાઇડ બંધો દ્વારા જોઈન્ટ થઈને આખી પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવવી, એ ઘટનાને કહેવાય છે ભાષાંતર અથવા પ્રોટીન સંશ્લેષણ. યાદ રાખો કે જે પોલીપેપ્ટાઇડ નિર્માણ પામે છે એની અંદર રહેલો એમિનો એસિડનો ક્રમ કોના ઉપર આધારિત હોય છે? તો mRNA ઉપર આવેલા જે જનીન સંકેતો છે અથવા આપણે એને કહીશું જે બેઝ ક્રમ છે એના ઉપર આધાર રાખે છે. આવું જે mRNA ઉત્પન્ન થાય છે જેની ઉપર આપણે જાણીએ છીએ કે આવા જુદા જુદા પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સ એકમો આવેલા છે. આ પ્રકારના ઓકે. તો આ જે mRNA ઉત્પન્ન થયું આના દ્વારા જે એમિનો એસિડ બનશે ક્રમબદ્ધ, ધારો કે આ 3 જનીન સંકેતો દ્વારા એક એમિનો એસિડ બને, આ 3 દ્વારા બીજો બને, આ 3 દ્વારા ત્રીજો બનવાનો છે. તો એમિનો એસિડ બનવાનો ક્રમ mRNA ઉપર આવેલા જે બેઝ ક્રમ છે એના ઉપર આધાર રાખે છે. આ બીજું. હવે અહીંયા એક બાબત સમજીએ આપણે કે એમિનો એસિડ જ્યારે બને છે અને એ એમિનો એસિડ જોડાય છે ત્યારે અહીંયા બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ રચાતો હોય છે. પેપ્ટાઇડ બંધ, દરેક એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ રચાતો હોય છે. એક એમિનો એસિડનો COOH છેડો બીજા એમિનો એસિડના NH2 છેડા સાથે પેપ્ટાઇડ બંધ રચે છે. પણ આ પેપ્ટાઇડ બંધ રચાવવા માટે શક્તિનો ઉપયોગ થાય છે. એટીપી નો ઉપયોગ થાય છે. આ ખાસ યાદ રાખીએ આપણે કે બંધ બનવા માટે શક્તિની આવશ્યકતા રહે છે અને આ શક્તિ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે એટીપી ના સ્વરૂપે. અને એ એટીપી સ્વરૂપે શક્તિ પ્રાપ્ત થઈ એમિનો એસિડ ક્રમબદ્ધ જોડાતા હોય છે અને પોલીપેપ્ટાઇડનું નિર્માણ થતું હોય છે. હવે આ પ્રોસેસ જે છે ભાષાંતરણની, એના 3 સ્ટેપ છે મેઇન. પહેલું છે પ્રારંભ, બીજી પ્રક્રિયા છે પ્રલંબન અને ત્રીજી પ્રક્રિયા છે સમાપ્તિ. ભાષાંતરની પ્રક્રિયાના 3 તબક્કા: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. તો જ્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા, ટ્રાન્સલેશનની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે
સૌથી પહેલી આવશ્યકતા પડે છે શક્તિની, ઉર્જાની. ચલો, આ ઉર્જા શું કાર્ય કરે છે સમજો. તો જે એમિનો એસિડ ટીઆરએનએ દ્વારા લાવવામાં આવે છે, એમિનો એસિડ, આ એમિનો એસિડ જે કોષરસની અંદર આવેલા છે એને ટીઆરએનએ સાથે જોડવા માટે એને એક્ટિવ કરવા પડે છે. આ એક્ટિવ કરવા માટે શક્તિનો ઉપયોગ થાય છે, એટલે કે અહીંયા એટીપી વપરાય છે. અને એટીપી વડે જે તે એમિનો એસિડ સક્રિય બને છે. સક્રિય એમિનો એસિડમાં ફેરવાય છે. સ્મોલ એ ને આપણે કહીશું એમિનો એસિડ. ઓકે, આ જે એક્ટિવ થયો એમિનો એસિડ એ હવે ટીઆરએનએ સાથે, એટલે કે પોતાનો જે સંબંધિત ટીઆરએનએ છે, સંબંધિત ટીઆરએનએ એની સાથે એ જોડાતો હોય છે. પોતાનો સંબંધિત ટીઆરએનએ એનો અર્થ શું થાય કે જે એમિનો એસિડ જોડાવાનો છે એના પ્રતિસંકેતો પેલા ટીઆરએનએ ઉપર આવેલા હોવા જોઈએ. અને એક્ટિવ થયેલો એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય છે. આને કહેવાય ટીઆરએનએ નું આવેશીકરણ. આ ઘટનાને આપણે શું કહીશું? ટીઆરએનએ આવેશીકરણ. એટલે કે આપણે આગળ શીખી ગયા છીએ કે આવો જે ટીઆરએનએ નો અણુ છે એની ઉપર અહીંયા જે 3 પ્રતિસંકેત સ્થાન છે, અહીં ધારો કે મિથિયોનિન જોડાય છે તો મિથિયોનિનના જનીન સંકેત છે AUG. તો આની ઉપર પ્રતિસંકેતો કયા હશે? UAC. તો આ જે ટીઆરએનએ છે એ આ જે મિથિયોનિન છે એને એની સપાટી ઉપર અહીંયા જોડી દે છે. મિથિયોનિન અહીંયા જોડાઈ જશે. આ જે પ્રક્રિયા થઈ આને આપણે કહીશું ટીઆરએનએ એગ્રેસિવનેસ, અથવા એને કહેવાય છે ટીઆરએનએ નું આવેશીકરણ. ઓકે, અથવા એને કહીશું આપણે ચાર્જિંગ ઓફ ટીઆરએનએ. આ પ્રારંભની પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ કે કોષરસની અંદર એમઆરએનએ બનીને ડીએનએ દ્વારા બનીને કોષ કેન્દ્રમાંથી કોષરસની અંદર આવી ગયું છે. હવે જરૂર પડે છે શરૂઆત કરવાની ટીઆરએનએ સાથે એમિનો એસિડ જોડવાની. તો જોડવાની પ્રક્રિયા માટે શક્તિ જોઈએ. આ શક્તિ શું કરે છે? એમિનો એસિડને એક્ટિવ કરે છે. આ એક્ટિવ થયેલો એમિનો એસિડ પોતાને રિલેટેડ જે ટીઆરએનએ છે એની સાથે જોડાઈ જવો, આને કહેવાય ટીઆરએનએ આવેશીકરણ. આ પહેલી પ્રક્રિયા થાય કોષરસની અંદર. આ પ્રક્રિયા થાય. ઓકે, ચાલો હવે આપણે એક સ્ટેપ આગળ વિચારીએ કે હવે શું થશે. તો બે એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાવાના છે કે જોડવાના છે, એટલે બીજા એમિનો એસિડની પણ જરૂર પડશે. કેટલા એમિનો એસિડ જોઈએ પેપ્ટાઇડ બોન્ડ રચાવવો હોય? તો ઓછામાં ઓછા 2. તો એ બીજો એમિનો એસિડ ટીઆરએનએ દ્વારા લાવવામાં આવતો હોય છે. પ્રક્રિયા કઈ રીતે આપણે સમજીએ. અને એ બંને એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાતા હોય છે. તો 2 ટીઆરએનએ ની જરૂર પડશે. તો 2 આવેશિત ટીઆરએનએ દ્વારા 2 એમિનો એસિડ લાવીને પેપ્ટાઇડ બંધ દ્વારા જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયા છે એ ક્યાં થાય, કેવી રીતે થાય એ આપણે સમજીએ.
ચલો અહીંયા આપણે mRNA દોરેલું છે, જે કોષ કેન્દ્રમાંથી ઉત્પન્ન થઈને કોષ રસમાં આવેલું છે. આ પ્રક્રિયાનું પણ નામ છે ને એને ટ્રાન્સફરેશન, એને વાહકતા અથવા તો એનું વહન કહેવાય છે. તો વહનની પ્રક્રિયા થઈને ટ્રાન્સફરની પ્રક્રિયા કહેવાય. જે mRNA બનીને આવ્યું એ યાદ રાખો. હવે પ્રોટીન સંશ્લેષણ માટે mRNA નું જોડાણ રિબોઝોમ્સ ઉપર થાય. આ રિબોઝોમની આપણે થોડી રચનાઓ સમજી લઈએ. આ થિયરીની અંદર આપણે જાણીએ છીએ કે રિબોઝોમ એ પટલ વિહીન અંગિકા છે. એની અંદર લગભગ 80% જેટલો RNA હોય છે. RNA આવેલો હોય છે રિબોઝોમલ પ્રકારનો, અને એની સાથે પ્રોટીન્સ આવેલા હોય લગભગ 80 જેટલા, 80 પ્રકારના. કારણ કે રિબોઝોમ એ પ્રોટીન ઉત્પન્ન કરવા માટેની ફેક્ટરી છે. આપણે જાણીએ છીએ કે રિબોઝોમ 2 એકમોનો બનેલો છે. આ રિબોઝોમની રચના 2 પેટા એકમો ધરાવે છે. આ જે છે એને કહીશું આપણે નાનો પેટા એકમ, અને આને આપણે કહીશું મોટો પેટા એકમ. નાનો અને મોટો. યુકેરિયોટિક સજીવોમાં 80S પ્રકારના રિબોઝોમ્સ હોય છે. તો નાનો એકમ 30S નો હોય, તો મોટો એકમ 80S નો બનેલો હોય. એ આપણે જાણીએ છીએ. હવે રિબોઝોમની અંદર યાદ રાખો કે આ જે નાનો એકમ છે એ અને મોટો એકમ, આ બંને વચ્ચે આ જે mRNA ની શૃંખલા છે એ એના શરૂઆતના છેડેથી જોડાય છે. આ છેડો કયો છે? 5'. આ શૃંખલા અહીંયા જોડાતી હોય છે શરૂઆતમાં. એટલે કે રિબોઝોમ સાથે જો આપણે આને જોડી દઈએ તો આ રીતે શૃંખલાનું રિબોઝોમ ઉપર જોડાણ થતું હોય છે. ચાલો, રિબોઝોમ નો નાનો એકમ શૃંખલાને પોતાની સપાટી પર જેવું જોડે એટલે તરત જ પ્રોટીન સંશ્લેષણની ટ્રાન્સલેશનની પ્રક્રિયાનો પ્રારંભ થાય. એટલે ટ્રાન્સલેશનને પ્રારંભ કરાવે છે નાનો એકમ. ઓકે, ચલો, જે મોટો એકમ છે એના 2 છેડા છે, એક આ બાજુનો અને બીજો આ બાજુનો. આને આપણે કહીશું એન્ટ્રી છેડો, એન્ટ્રી પોઈન્ટ, અને આ બાજુના ભાગને આપણે કહીશું એક્ઝિટ પોઈન્ટ. કોઈ પણ tRNA જ્યારે એમિનો એસિડને ગ્રહણ કરીને લાવે છે ત્યારે એ અહીંથી એન્ટર થાય છે, અને અહીંથી એ tRNA એક્ઝિટ થાય છે. લઈને આવે છે એમિનો એસિડ, પણ એક્ઝિટ થાય છે ફક્ત tRNA. તો આનો અર્થ શું થયો કે tRNA ઉપરથી એમિનો એસિડ છૂટો પડીને અહીંયા જોડાય છે, અહીંયા મુક્ત થાય છે એમિનો એસિડ. તરત જ બીજો tRNA, બીજો RNA લાવે છે, અહીંથી એન્ટ્રી કરે છે, અને એ એમિનો એસિડને અહીંયા છોડે છે. એટલે આ 2 એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા હોય છે. કહેવાનો અર્થ એ છે કે રિબોઝોમની જે રચના છે એમાં 2 એકમો છે, એક નાનો એકમ, મોટો એકમ. નાનો એકમ mRNA ને પોતાની સપાટી સાથે જોડે એટલે તરત જ ભાષાંતરની પ્રક્રિયા શરૂ થાય. ઓકે, અને મોટો એકમ જે છે એ સામાન્ય રીતે એમિનો એસિડને ગ્રહણ કરીને જે tRNA લાવે છે એને ગોઠવવાનું કાર્ય કરે છે, એન્ટ્રી આપે છે, tRNA ને એક્ઝિટ કરે છે, અને પેપ્ટાઇડ બંધનું અંદર નિર્માણ કરે છે. આ રિબોઝોમનું આ કાર્યના સંદર્ભમાં
મહત્વ. ઓકે, હવે આપણે mRNA ને પણ સમજી લઈએ કે જે mRNA ઉત્પન્ન થયું એનો જે 5' છેડો છે, યાદ રાખો, તો આ 5' છેડો એ એનો પ્રારંભિક સંકેત ધરાવે છે AUG. એટલે રિબોઝોમને આપણે અહીંથી હાલ પૂરતો નથી દોરતા, તો આ જે 5' છેડો છે mRNA નો, જ્યાં આગળ પહેલા 3 ન્યુક્લિયોટાઇડ્સ AUG હોય છે, તો આ જે છેડો છે એને આપણે કહીશું પ્રારંભિક છેડો, અને ત્યાં આગળ આવેલા 3 ન્યુક્લિયોટાઇડ થી બનેલો સંકેત છે એને આપણે પ્રારંભિક સંકેત કહીએ છીએ. પ્રારંભિક સંકેત કયો હોય? હંમેશા AUG હોય. લાસ્ટમાં એટલે કે mRNA ની શૃંખલાના છેડાના જે 3 ન્યુક્લિયોટાઇડ છે એ હંમેશા પ્રોટીન સંશ્લેષણની ભાષાંતરની પ્રક્રિયા સમાપ્ત કરે છે. એટલે આ જે છેડો છે એને આપણે કહીએ, આ જે સંકેતો છે એને કહીશું સમાપ્તિ સંકેતો. વચ્ચે જે સંકેતો છે આ સિવાયના, બંને છેડા સિવાયના, એ હંમેશા એમિનો એસિડ દ્વારા પોલીપેપ્ટાઇડ નું નિર્માણ કરે છે. એટલે વચ્ચેના સંકેતોને આપણે કહીશું પોલીપેપ્ટાઇડ સંકેતો. mRNA ઉપર આવેલા સંકેતો 3 પ્રકારના હોય છે: પ્રારંભિક, સમાપ્તિ અને વચ્ચે પોલીપેપ્ટાઇડ સંકેતો. તો આ mRNA ની રચના જે આપણે જે સમજીએ છીએ એ આ પ્રમાણે છે. પણ યાદ રાખો હવે કે mRNA જે DNA દ્વારા બને છે એ mRNA ઉપર 5' થી આગળ અહીં અને 3' થી પાછળ અહીં જે mRNA બનતું હોય છે 5' છેડાની આગળ અને 3' છેડાની પાછળ, તો અહીંયા જે ન્યુક્લિયોટાઇડ્સ અહીં આવેલા છે યાદ રાખો, એ ન્યુક્લિયોટાઇડ્સ પ્રોટીન સંશ્લેષણમાં કે પોલીપેપ્ટાઇડના નિર્માણમાં ઉપયોગી નથી છતાં સર્જાય છે, જેને આપણે કહીશું mRNA માં રહેલા વધારાના અનુક્રમ. એને આપણે શું કહીશું? વધારાના અનુક્રમ. આને પણ આપણે શું કહીશું? વધારાના અનુક્રમ. ક્યાં હોય? તો 5' છેડાની આગળ, એટલે કે પ્રારંભિક સંકેતોની અગાઉ અને સમાપ્તિ સંકેતોની પાછળ mRNA ઉપર આવેલા જે વધારાના અનુક્રમ છે, જે પ્રોટીન સંશ્લેષણમાં બિલકુલ કાર્ય કરતા નથી, એને આપણે કહીશું અનટ્રાન્સલેટેડ રિજિયન, અથવા તો એને કહીશું ભાષાંતર વિહીન વિસ્તાર, જેને આપણે ટૂંકમાં UTR તરીકે ઓળખીશું. અનટ્રાન્સલેટેડ રિજિયન અથવા તો ભાષાંતર રહિત વિસ્તાર. ભાષાંતર રહિત વિસ્તાર. પ્રોટીન સંશ્લેષણની અંદર આ જે માહિતી છે એ ઉપયોગી નથી, યાદ રાખજો, પણ સમજવી જરૂરી છે કે DNA દ્વારા જે mRNA બને છે એની અમુક શૃંખલા જ પ્રોટીનના નિર્માણમાં ભાગ લે છે. જે વધારાની ઉત્પન્ન થાય છે 2 છેડે, એને આપણે કહીશું ભાષાંતર રહિત વિસ્તારો, અથવા એને કહીશું આપણે અનટ્રાન્સલેટેડ રિજિયન. ઓકે, તો આ અનટ્રાન્સલેટેડ રિજિયન પ્રોટીન સંશ્લેષણમાં કામમાં આવતા નથી. તો આ વધારાનો અનુક્રમ છે
એને આપણે અહીંથી દૂર કરીએ. હવે આપણે સમજીએ કે ટીઆરએનએ કેવી રીતે એમિનો એસિડને ગ્રહણ કરીને રિબોઝોમ ઉપર રહેલા એમઆરએનએ સુધી લાવે છે. કોષરસની અંદર આપણે જાણીએ છીએ કે ટીઆરએનએ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે ચોક્કસ પ્રકારના ઉત્પન્ન થાય. તો મિથિયોનિનને ગ્રહણ કરતો જે ટીઆરએનએ છે એ મિથિયોનિન એમિનો એસિડને પોતાની સપાટી સાથે જોડે છે. આ સંકેતને આપણે નામ આપ્યું પ્રારંભિક સંકેત. મિથિયોનિન માટેનો પ્રારંભિક સંકેત છે AUG. તો આ ટીઆરએનએ મિથિયોનિનને પોતાની સપાટી સાથે જોડે છે. આ જે પ્રક્રિયા છે એ ટ્રાન્સલેશનનો પ્રારંભ કરે છે. એ વખતે રિબોઝોમ્સ અહીં આવીને ગોઠવાઈ જાય છે. ઓકે, મોટો એકમ અને નાનો એકમ. ચલો, આ ટીઆરએનએ એમિનો એસિડને પોતાની સપાટી સાથે જોડે છે ત્યારે આ જે સંકુલ બન્યું, આ જે જટિલ રચના બની, આને આપણે કહીશું એમિનો એસિડ ટીઆરએનએ એસાઇલેશન સમૂહ. પ્રક્રિયા કઈ થાય છે? એસાઇલેશન. અને જે સંકુલ બને છે એને આપણે કહીશું એમિનો એસિડ ટીઆરએનએ સંકુલ અથવા સમૂહ. તો આવો ટીઆરએનએ એમિનો એસિડને ગ્રહણ કરીને અહીંથી આ રિબોઝોમ્સ ના મોટા છેડાની એન્ટ્રી પોઈન્ટમાંથી દાખલ થાય છે. યાદ રાખો કે ટીઆરએનએ જે અહીંયા આવ્યો એના માથા ઉપર અહીંયા એમિનો એસિડ આવેલો છે મિથિયોનિન. AUG એના સંકેતો છે. ટીઆરએનએ એના પ્રતિસંકેતો દ્વારા રિબોઝોમ ઉપર આવેલા સંકેતો સાથે જોડાઈ જાય છે. એટલે કે અહીંયા UAC છે, આ જોડાઈ જતા હોય છે. જેવા એ સંકેતો પ્રતિસંકેતો જોડાઈ જાય એટલે તરત જ આ જે એમિનો એસિડ છે એ ટીઆરએનએ થી મુક્ત થાય છે. આ એમિનો એસિડ મુક્ત થયો પહેલા નંબરનો મિથિયોનિન, અને આ ટીઆરએનએ છે અહીંથી છૂટો પડી જાય છે. ઓકે, ચલો હવે એ જ રીતે પ્રમાણે બીજા 3 જનીન સંકેતો અનુસાર જે એમિનો એસિડ કોષરસમાંથી લાવવાનો છે એને ઓળખતો ટીઆરએનએ એના પ્રતિસંકેતોના સ્વરૂપે એને ગ્રહણ કરે છે અને એ પાછો એના મોટા છેડાની અંદર દાખલ થઈને અહીંયા પહોંચે છે. એ સમયે જે રિબોઝોમ છે એ જનીન સંકેતો જેટલું અંતર ખસે છે. એટલે રિબોઝોમ આ બાજુ ખસે છે. કેટલું અંતર ખસે છે? 3 સંકેતો જેટલું. અને એના જનીન સંકેતો અનુસાર બીજો એમિનો એસિડ છે અહીંયા મુક્ત થાય છે. આ 2 એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય છે અને આ રિબોઝોમ છે એનું સ્થાન બદલીને ક્યાં આવી જાય છે? તો અહીંયા એ રિબોઝોમ્સ ગોઠવાય છે. અહીં ગોઠવાય છે.
એટલે tRNA નો જે છેડો એન્ટ્રી પોઈન્ટ બને છે એ અગાઉના tRNA માટે એક્ઝિટ પોઈન્ટ બને છે. નવા એમિનો એસિડ માટે રિબોઝોમનો એક છેડો એન્ટ્રી પોઈન્ટ બને તો બીજો છેડો એના માટે એક્ઝિટ પોઈન્ટ બને. આ પ્રકારે જુદા જુદા tRNA દ્વારા જુદા જુદા પ્રકારના એમિનો એસિડ ગ્રહણ કરીને લાવવામાં આવે છે. ત્રીજો, ચોથો, પાંચમો, અને આપણે જાણીએ છીએ કે શક્તિની મદદથી આ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે. અહીં જે એમિનો એસિડનું જોડાણ થાય છે રિબોઝોમની સપાટી ઉપર એ એક ચોક્કસ પ્રકારના ઉત્સેચકથી થાય, જેને આપણે કહીશું પોલીપેપ્ટાઇડ ટ્રાન્સફરેજીસ એન્ઝાઇમ, PTE તરીકે એને ઓળખવામાં આવે છે. પોલીપેપ્ટાઇડ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ, જેના દ્વારા એમિનો એસિડ જોડાતા જાય છે, રિબોઝોમ ખસતો જાય છે, એમિનો એસિડ છૂટા પડતા જાય છે, tRNA મુક્ત થતો જાય છે. જો આખી એક સ્ટોરી જેવી ઘટના છે. તો રિબોઝોમ આ પ્રક્રિયા માટે આગળ વધે છે એટલે tRNA ના પ્રતિસંકેતો સાથે પૂરક બેઝ બનાવી mRNA પરના ઉચિત સંકેતો સાથે જોડાતા જાય છે. આમ રિબોઝોમ એક પછી એક એમિનો એસિડ ઉમેરતો જાય છે. હવે આવે છે લાસ્ટ સ્ટેજ. જ્યારે રિબોઝોમ છેલ્લા ન્યુક્લિયોટાઇડ્સ ઉપર આવે છે, લાસ્ટ કયા સંકેતો રહેલા છે ત્યાં? સમાપ્તિ સંકેતો. હવે સમાપ્તિ સંકેતો જે છે એ કોઈ પણ એમિનો એસિડ માટેનું સંકેતન કરતા નથી. એટલે ત્યાં શું થાય સમજી લો. તો આ જે એમિનો એસિડની શૃંખલા બની કે જેનો છેડો રિબોઝોમ સાથે જોડાયેલો છે, mRNA સાથે જોડાયેલો છે આ છેડો, તો એ શૃંખલાને છૂટી પાડવા માટે એક ઘટક છે એ વપરાય છે, જેનું નામ છે રિલીઝિંગ ફેક્ટર, અથવા એને કહીશું આપણે વિમોચનકારક ઘટક. આ વિમોચનકારક ઘટક છે એ આ જે સમાપ્તિ સંકેતો છે એની સાથે જોડાય છે, એટલે શૃંખલા જે છે એથી બ્રેક થઈ જાય છે અને પોલીપેપ્ટાઇડ શૃંખલા જે બની, આવી જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બની એ કોષરસની અંદર મુક્ત થાય છે, છૂટી પડે છે. આને આપણે કહીશું પોલીપેપ્ટાઇડ, અથવા એને આપણે પ્રોટીન તરીકે ઓળખીશું, અથવા એને ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે દરેક ઉત્સેચક પ્રોટીન છે. તો આ રીતે કોષ પોતાના માટે જરૂરી હોય એવા પ્રોટીન અથવા તો પોલીપેપ્ટાઇડ્સ અથવા તો ઉત્સેચકો જાતે બનાવે છે. અને એ રીતે આખી પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એનું, જેને કહીએ તો પ્રોસેસ થઈને નવું પ્રોટીન કોષમાં બનતું હોય છે. તો આખી જે પ્રક્રિયા છે એના કેટલાક સ્ટેપ છે. ટેક્સ્ટબુકની અંદર આ મુદ્દાનો જે લાસ્ટ પોઈન્ટ છે એમાં ટૂંકમાં આખી પ્રક્રિયા સમજાવી છે, જેને આપણે કહીશું ભાષાંતરની પ્રક્રિયા.